એમણે આપણે પૂછીએ કે આ ચોથા માળનું જે ધાબુ ભરાઈ રહ્યું છે, આપ બોલો સાહેબ. વણકર સેવા સંઘની જે કામગીરી છે એમાં એક યશ કલગીનો આજે વધારો થયેલો છે. અમારા બધા ટ્રસ્ટીઓ ખડે પગે ઊભા રહીને જેમ બને એમ જ્ઞાન ભવનનું, વણકર સમાજ ભવનનું બાંધકામ જલ્દી પૂર્ણ થાય એના માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. સ્ટ્રક્ચર ઊભું થયા પછી આને જે આપણે નહીં કહેતા નવોડાને દીકરી આપણી પરણાઈ જતી હોય ને એને જે આપણે શણગાર કરીએ છીએ એ રીતે આનો શણગાર આપણે કરવો પડશે. આપણું જે જાજરમાન વ્યવસ્થિત સારું જે આપણે ભવન બની રહ્યા છે એ આખા ગુજરાતમાં વણકર સમાજ જે ભવન બનાવી રહ્યું છે એનું એક સમાજમાં લોકો ચર્ચા કરતા રહે કે ભાઈ સારામાં સારું ભવન બનાવ્યું છે. અને ભવન બનાવ્યા પછી જે એજ્યુકેશનની એક્ટિવિટી કરવાની એ મહત્ત્વની વસ્તુ છે. એટલે આ ભવન દ્વારા, જ્ઞાન ભવન દ્વારા આપણા સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે એના માટેના વ્યવસ્થિત, ગંભીરપૂર્વક અને સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળે, સારા શિક્ષકો દ્વારા એ પ્રકારની પ્રવૃત્તિ અમારા વણકર સેવા સંઘના બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને, કારોબારીના સભ્યો ભેગા થઈને ચર્ચા વિમર્શ કરીને સારું શિક્ષણ મળે એવા પ્રયત્નો કરવામાં આવશે. થેન્ક યુ. આપ સાંભળી રહ્યા હતા સંસ્થાના માનીને પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર. એમની જે મનસા છે, એમનો જે એજન્ડા છે એ સમાજને સમર્પિત છે. હવે મારી સાથે છે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પ્રભાકર સાહેબ. આપ શું કહેવા માગો છો સાહેબ આજના ચોથા ધાબાઓની ભરાઈ વખતે? વણકર સેવા સંઘ દ્વારા જે જ્ઞાન ભવન બની રહ્યું છે એમાં વિગતવાર માહિતી અમારા આદરણીય પ્રમુખ શ્રી મનુભાઈ મોતીભાઈ પરમાર સાહેબે તમને આ માહિતીથી અવગત કરેલા જ છે. અને અમે અવારનવાર આ ભવનનો કઈ રીતે અમે ઉપયોગ કરવાના છીએ, એમાં શિક્ષણની કેવી રીતની પ્રવૃત્તિ કરવાના છીએ એ અમે વારંવાર જણાવ્યું જ છીએ. અને આ અત્યારે ચોથા માળનું ભવનનું ચોથા માળનું ધાબુ ભરાઈ રહ્યું છે. અને હવે ટૂંક સમયમાં આવતા એકાદ મહિનામાં બીજું એક 5મા માળનું પણ ધાબુ ભરાશે. અને ત્યાં સુધી અમારું આ 5 માળનું એક સ્ટ્રક્ચર ઊભું થઈ જશે. સ્ટ્રક્ચર ઊભું થયા પછી અમારા આદરણીય પ્રમુખશ્રી અને અમારા આદરણીય મહામંત્રી શ્રી મોતીભાઈ પાટાવાળા દ્વારા જે કંઈ પ્રમાણે સૂચન થશે એ પ્રમાણે અમારા આગળની કાર્યવાહી થશે. અત્યારે મારી સાથે અમારા આદરણીય પ્રમુખ શ્રી મનુભાઈ પરમાર સાહેબ છે, અમારા ટ્રસ્ટી શ્રી રમણભાઈ લીવા સાહેબ છે, અમારા શિક્ષણ મંત્રી શ્રી ચંદ્રવદનભાઈ સુતરિયા સાહેબ છે, અમારા ટ્રસ્ટી શ્રી પ્રવીણભાઈ અમારી સાથે છે એ રીતે, અને મજૂરોની આખી ટીમ પણ અમારી સાથે છે. અને એ પ્રમાણે અહીંયા સરસ મજાનું અત્યારે કામ સરસ રીતે ચાલી રહ્યું છે. થેન્ક યુ. મહેશભાઈ પ્રભાકર સાહેબ, આપણો ખૂબ ખૂબ આભાર. આપે આપનું મંતવ્ય રજૂ કર્યું. હવે મારી સાથે છે અમારા સંસ્થાના યંગ ટ્રસ્ટી આડી લેવા સાહેબને વિનંતી કરીશ કે આપ ઉપર ચોથા માળ ઉપર ઊભા છો અને આપણું દિલ કેવા પ્રકારનું વ્યક્ત કરે છે. આડી લેવા સાહેબ. હું ઊભો છું ત્યારે મને સ્ટેડિયમ દેખાઈ રહ્યું છે, એનાથી બહુ અનેરો આનંદ આવી રહ્યો છે કે ભાઈ ચલો અમારા ચોથા માળે હવે સ્ટેડિયમ દેખાયો, એનો મતલબ કે અમે ઊંચાઈ ઉપર આવ્યા છે. આના પછી એક માળ હવે લેવાનો છે, એ જલ્દી પરિપૂર્ણ થાય અને મારું વણકર ભવન જેમ મને એમ જલ્દી તૈયાર થાય એ પ્રમાણેની મારી તૈયારી રહેશે. થેન્ક યુ. મારી સાથે બીજા જ એવા સંનિષ્ઠ ભાવિ અમારા ટ્રસ્ટી શ્રી અમારા મનુભાઈ પરમાર અને પ્રેણીભાઈને વિનંતી કરી, પણ એ તો સાહેબે પહેલા જ ચાલુ કરી દીધું બોલવાનું. સહાધ્યાયી બધા મિત્રો, બધા જે ટ્રસ્ટીગણ છે એ બધાનો વાત બહુ સાથ સહકાર છે. અને આ કામ ખરેખર મનુભાઈ અને પાટાવાળા સાહેબ અને જે અમારી ટીમ છે એનાથી બહુ સરસ, સરાહનીય આજે 5મા માળનું ધાબુ ભરાય છે અને બહુ સરસ છે. અને બધા સમાજના બધાનો સાથ સહકાર છે, અમને બહુ આનંદ થાય છે અને ભગવાન આપણું કામ પૂરું કરશે. પ્રવીણભાઈ વિશેની ખાસિયત એ છે કે અવારનવાર એવો પોતાના ઘરે બનાવેલા ભજીયા ખવડાવે છે. ઓવર ટુ આડી લેવા સાહેબ.
હવે હું વિનંતી કરીશ સુતરિયા સાહેબને કે એ 2 શબ્દ કહે. નમસ્કાર. વડકર સેવા સંઘ દ્વારા નિર્માણાધીન જ્ઞાન ભવનની આજે ચોથા માળનું ધારું જોરશોરથી અને ઉત્સાહપૂર્વક ભરાઈ રહ્યું છે. પ્રમુખ સાહેબ હોય, મહામંત્રી સાહેબ હોય, ટ્રસ્ટી હોય, કારોબારી હોય, આ બધા જ લોકોનો એક ઉત્સાહ છે જીવનમાં કે કંઈક સમાજને કંઈક આપવું છે. તો એનું એક આ નજરાણું છે એ આપણું જ્ઞાન ભવન છે. મનુભાઈ પરમાર સાહેબ 24 અવર્સ બાય 7 ડેઝ, પ્રભાકર સાહેબ છે, પ્રવીણભાઈ છે, નીચે અમારા મહામંત્રી શ્રી મોતીલાલ ટોટલ દેખરેખ રાખે છે. કચરાભાઈ આખો દિવસ એમનો અહીંયા હોય છે, એ નીચેની દેખરેખ રાખે છે અને બીજા ટ્રસ્ટીઓ પણ અહીંયા આવે છે. વહેલા જ વહેલી તકે આ આપણું મિશન પૂર્ણ થાય, વિદ્યાર્થીઓ માટે ફાયદાકારક થાય અને સમાજમાં એક સીમાચિહ્ન બની શકે એવું એક વણકર ભવન બને એવા અમારી બધાની અભ્યર્થના છે. બધા જ સંનિષ્ઠ કામ કરી રહ્યા છીએ, ક્યાંય પણ અમને તકલીફ પડતી નથી. દરરોજ 1-2 લાખ રૂપિયા ડોનેશન આવે છે. સમાજ બહુ આપે છે. સમાજ આપણો છે ને એ નાનું મહાજન છે પણ દિલ બહુ મોટું છે. ધન્યવાદ.